આજે તો આપણે ગોપનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા જવાનું છે। જય દ્વારકાધીશ મિત્રો, આવી ગયા આપણા ભાઈબંધુ તેડવા, કેમ કે આપણે મેળામાં જવાનું હતું પણ મેળાનું કેન્સલ થયું। મેળે પૂગ્યા પણ મેળામાં જ ના ગયો, બાયણેથી જ આવતો રહ્યો, કેમ કે આપણે ગોપનાથ મહાદેવના મંદિરે જવાનો પ્લાન થયો। એ બધા ભાઈબંધુ ભેગો ને આવી ગયા જયદીપભાઈ ને એ બધા ઈન ભેગા રવિ ને અતુલ ને આપણે જીન ભેગા આવ્યા હતા પ્રજયભાઈ હતા ને આપણે જવા માંડ્યા આપણા મંદિર બાજુ। એ ચશ્મા પહેરી નોન પછી આપણે હાલીને ચડવા માંડ્યા। એ બધો નજારો જોતા જોતા અને થોડાક પૂગ્યા તા તો હું થાકી ગયો, થોડીક વાર પોરો ખાઈ લીધો ને પાછા આપણે હાલતા થઈ ગયા। ફાઇનલી થોડીક વારમાં પોરા ખાતા ખાતા પૂગી ગયા ઉપર। આયા પેલા તો આપણે નજારો જોવા આવી ગયા, પણ આયા દર્શન કરવામાં ગરદી એટલી હતી અને પછી અમે બધે પાછા આગળ હાલવા માંડ્યા બધા નજારાનો વ્યૂ માણવા, પણ આ પવન સકુત બંધ હતો, અવાજ નથી આવતો। પછી આપણે આયા આપણા સબસ્ક્રાઇબર મળી ગયા, તો એને મળીને આપણે નીચે જવા માંડ્યા। પેલા આવી ગયા આપણે કાન કાકરી દર્શન કરવા, દર્શન કરીને ગાડીમાં ચડી ગયા ને આવી ગયા આપણે હોટલમાં જમવા। બપોર થઈ ગઈ હતી, ભૂખ તો લાગે ને આવી ગયું આપણું જમવાનું ને આપણે જમી લીધું અને જમીને આપણે ઘર બાજુ જવા માંડ્યા। મોટો લોગ આ ચેનલમાં આવ્યો, જોતા આવજો।